શું નામ છે ભાઈ તમારું? મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ, શું તમને તકલીફ હતી? મને કમરના મણકાના દુખાવાની તકલીફ હતી સર. કમરના હા, મણકાની મણકાની નસ દબાતી હતી અને 2 વર્ષથી મને પીડા થતી હતી. દુખાવો એકદમ થતો 2 વર્ષ થયા અને 2-3 જગ્યાએ સારવાર મેળવી, પૈસા બગાડ્યા 20,000 થી 25,000 રૂપિયા મોટા ડોક્ટર પાસે. તો એ સારવારમાં મને ક્યાંય ફેર પડ્યો નહોતો કે એ દવા ખાઈ ત્યાં સુધી કલાક એક રાહત રહેતી, બાકી દુખાવો યથાવત રહેતો એમને. બરાબર. જ્યારે મારા મિત્ર ઉસ્માનભાઈ પાસે તમારું નામ સાંભળ્યું, એમના ઘરનાની સારવાર મેળવી ભાભીની. હા. અને એને સારું થઈ ગયું. હા. તો એ મને અહીંયા ખેંચી લાવ્યો તમારી પાસે કે હાલો સાહેબ પાસે, તમને કમરનો દુખાવો મટી, એટલે હું તમારી પાસે આવ્યો સારવાર મેળવવા, ઘણી આશા અને અપેક્ષા રાખીને. એ મુજબ મને દુખાવાની અંદર 1 કલાકની તમારી સારવાર મેળવી તો ઘણી રાહત થઈ ગઈ. અને 2 મહિનાથી આ ઘરમાં પથારીમાં પડ્યો પીડાતો તો આંખમાં પાણી વીએ જતા. એ મારી પીડા બધી 1 કલાકની અંદર દૂર થઈ ગઈ. અહીંયા આપની પાસે સારવાર મેળવી. તમે 1 કલાક સારવાર મેળવી, એને કેટલો ટાઈમ થયો? 2 મહિના થયા. 2 મહિના મને આ ક્યાંય દુખાવો નથી થયો હજી સુધી. 2 મહિનાની સારવાર બાદ. 2 મહિના પહેલા સારવાર તમારી પાસે લઈ ગયા હતા અહીંયા, ત્યાર પછી તમને ક્યાંય દુખાવો થયો? ના, ક્યાંય દુખાવો નથી થયો જરાય. બરોબર. પહેલા તમે હાલી ચાલી ન શકતા? હાલી ચાલી ન શકતો, પથારીમાંથી ઉઠવામાં સાવ મોથા જેવી થઈ ગયું હતું, સાવ લાચાર મોથા જેવું, કે લાકડીના ટેકે ઊભું થવું, બેસવું. બરાબર. આવું મારું જીવન થઈ ગયું હતું. અત્યારે તમને હાલવા ચાલવામાં, અત્યારે કોઈ જાતની તકલીફ નહીં, બેસવામાં, હાલવા ચાલવામાં. અને તમારી સારવારથી મને સંપૂર્ણ રાહત છે, આરામ છે અને સંતોષ છે. આપણી સારવારથી તમને પૂરો સંતોષ છે ને? 100% સંતોષ છે. બરોબર. ને હજી મારા ઘરનાને પણ અહીંયા લઈ આવીશ આપની સારવાર માટે. એને ઢીચણનો દુખાવો છે તો મારા ઘરનાને પણ તમારી પાસે લઈ આવીશ બતાવવા સર. સરસ.